ઇન્વર્સમાં tan ઇન્વર્સનું સૂત્ર જોયા. હવે એના ઉપરથી અનુસાદરૂપ આપો તો જુઓ. અહીં ધારો કે x બરાબર a tan theta. આ tan ઇન્વર્સ અહીં x ની જગ્યાએ a tan theta આવ્યા તો 3a³ tan theta થઈ જાય. આ x ની જગ્યાએ a tan theta મૂકો એટલે a³ tan³ theta થાય. આ m નું m x ની જગ્યાએ a tan theta a tan theta મૂકો તો a² tan² ને આ 1 એટલે 3a² tan². આ a³ કોમન નીકળે ઉપર નીચે અહીં a² tan² થયું પણ એક એ અહીં હતો એટલે અહીં આગળ a³ tan³ થઈ a³. આમાંથી a³ કોમન નીકળે એટલે ઉપર નીચે a³ નીકળી જશે તો અહીં 3 tan theta minus tan³ આ 1 minus 3 tan². આ tan 3 theta સૂત્ર છે. આ ઇન્વર્સ ને બે નીકળી જાય કારણ કે એને શરત આપેલી 3 theta. પણ આપણે જે ધારણા કરી છે x બરાબર a tan theta આના પરથી tan theta બરાબર x upon a એટલે કે theta બરાબર tan inverse x upon a. તો અહીં theta ની જગ્યાએ tan inverse x upon a. બસ આ અનુસાદરૂપ. ફરીથી અહીં tan 3 theta નું સૂત્ર લાગે છે તો આપણે x બરાબર a tan theta આદેશ કર્યો તો x ની જગ્યાએ a tan theta મૂક્યો અહીં a tan theta મૂકો આ m નું m અહીં a² tan² પણ એક અહીં આગળ છે એટલે a³ tan². a³ ઉપર નીચે નીકળી ગયા. આ tan 3 theta નું સૂત્ર આ બંને નીકળી ગયા. થીટા ની વેલ્યુ આના ઉપરથી tan inverse x upon a. એ જ રીતે sin inverse હવે sin અહીં 1 કિંમત છે તો sin π/2 હોય તો 1 થાય તો આના બરાબર π/2. sin inverse 1/5 plus cos inverse x is equal to π/2. કોટી વિધિના સૂત્ર પ્રમાણે sin inverse વત્તા cos inverse π/2 થાય ક્યારે આ ખૂણા સરખા હોય ત્યારે તો x બરાબર 1/5. MCQ છે આ એક માર્કમાં પૂછાય MCQ x બરાબર 1/5. આ રીતે ધારો કે ન કરવું હોય તો અથવા અને આમ પણ લખી શકાય. આ sin inverse આ 1 એટલે sin π/2 ઇન્વર્સ ને બે નીકળી ગયા. એક બાજુ ગમે તે સામે લઈ જઈએ cos inverse બરાબર આને સામે લઈ જઈએ તો π/2 minus sin inverse. π/2 minus sin inverse એટલે cos inverse. આ બંને નીકળી ગયા. આમ પણ લખી શકાય x બરાબર 1/5. હવે આપણે બીજા નવા સૂત્રો અંતર વિધેયના સંબંધો સૂત્રો અંતર વિધેય એમાં sin tan inverse x છે એને sin inverse માં લખવું હોય તો શું થાય અને cos inverse માં લખવું હોય તો શું થાય. તો જો આ tan inverse x એની હું આકૃતિ દોરું છું. આ x ની નીચે 1 કહેવાય tan એટલે સામેની બાજુ
tan એટલે અહીં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની ભાગ્યા પાસેની, tan એટલે x નીચે 1. આ શોધવામાં અંડરરૂટ આનો વર્ગ વત્તા 1 + x². જો સાઈનમાં લખવું હોય તો સામેની ભાગ્યા કર્ણ તો x/1 + x². કોસમાં લખવું હોય તો આ પાસેની ભાગ્યા કર્ણ તો 1/1 + x². આ અંતર વિધેયના સંબંધમાં આ સૂત્રોનો તમે ઉપયોગ કરી શકો. આ પહેલું સૂત્ર. આનું બીજું સૂત્ર છે આ 2 tan inverse x છે અને tan inverse માં લખવું હોય tan inverse x એને tan inverse માં લખવું હોય તો આવું લખાય 2x upon tan inverse માં કઈ રીતે જો ટૂંકમાં સાબિતી આપી દઉં તમને. સાબિતીની જરૂર નથી, આ તમારી જાણ ખાતર 2 tan inverse x અને આ રીતે લખાય tan inverse x plus tan inverse x. આનું સૂત્ર tan inverse x plus x 1 minus x into x. tan inverse x વત્તા tan inverse y આ સૂત્ર પ્રમાણે આ 2x upon 1 minus x square એટલે કે 2 tan inverse x એનું tan inverse માં 2x upon 1 minus x square આ પહેલું સૂત્ર. તો 2 tan inverse x બરાબર tan inverse 2x upon 1 minus x square આ પહેલું સૂત્ર. અને આકૃતિ પ્રમાણે tan એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. કર્ણ શોધો આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે આ 1 + x² આવશે. સાદું રૂપ આપો એટલે 1 + x² આવે. તો જો આને sin inverse માં લખવું હોય તો સામેની ભાગ્યા કર્ણ અને cos inverse માં લખવું હોય તો આ પાસેની ભાગ્યા કર્ણ. આ પ્રમાણે એની સાબિતી આવે. આ સાબિતીની જરૂર નથી, ખાલી સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. તો આટલું યાદ રાખો. tan inverse x 2 tan inverse x એને જો sin inverse માં લખવું હોય તો 2x upon 1 plus x² અને cos inverse માં લખવું હોય તો 1 minus x² upon 1 plus x². આ સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. 2 tan inverse x ના ત્રણ સૂત્રો છે. તો અહીં આગળ આનું સાદું રૂપ આપો આ દાખલામાં તો આ 10 હમણે આપણે જોયું આ સૂત્ર છે tan inverse આ 2 tan inverse x નું સૂત્ર. આ સૂત્ર છે 2 tan inverse x ની જગ્યાએ y છે તો આપણે y લખીશું. આ 2 કોમન નીકળે આની સાથે નીકળી ગયા. આનું tan inverse x plus y 1 minus xy. આ tan અને tan inverse ગયા. આ નોંધ આપણે આ સાદુ રૂપમાં આ સૂત્રનો ઉપયોગ કર્યો. ફરીથી યાદ રાખજો સૂત્ર 2 tan inverse x આને ડાયરેક્ટ sin inverse માં લખવું હોય sin inverse માં લખવું હોય તો 2x upon 1 plus x². cos inverse માં લખવું હોય તો 1 minus x² 1 plus x². tan inverse એટલે sin upon cos આ નીકળી જાય 2x upon 1 minus x². આ સીધું આ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો આ સાદું રૂપ ફરીથી સમજો થોડું. sin inverse 2x upon 1 plus x² એટલે 2 tan inverse x. આ સૂત્રનો ઉપયોગ કર્યો. sin inverse 2x upon 1 plus x² એટલે 2 tan inverse x. એ જ રીતે આ cos inverse 2 tan inverse y. આ 2 કોમન નીકળ્યા એટલે નીકળી ગયા.
આનું સૂત્ર છે tan ઇન્વર્સ, પછી આ tan ને tan ઇન્વર્સ નીકળી ગયા એટલે આ સાદું. જો આની કિંમત શોધો. sin ઇન્વર્સ sin 2π/3 sin ઇન્વર્સ sin π/3 આ બુકનો એક્ઝામ્પલ આના જેવો ખાલી ભાગ લખ્યો છે બહારનો. તો આમાં sin ઇન્વર્સ ને sin નીકળી જાય π/3, કારણ કે આ π/3 છે એ sin ના મર્યાદિત પ્રદેશ -π/2 થી π/2 માં છે. યાદ રાખજો આ π/3 આની અંદર આવી જાય, પણ આમાં 2π/3 -π/2 થી π/2 માં ન આવે એટલે આ નાના ખૂણામાં ફેરવવું પડે. આ 2π/3 ને π -π/3 આવું કહેવાય, નાના ખૂણામાં ફેરવવું પડે. પાઈ હોય એટલે વિધેય ના બદલાય. બીજું ચરણ બીજામાં સાઇન ઋણ છે, ઇન્વર્સમાં માઇનસ નિશાની બહાર આવે. હવે આ ઇન્વર્સ ને 2 નીકળે, કારણ કે π/3 નો ખૂણો 60, π/3 આની અંદર હોય, -π/2 થી π/2 માં હોય. હવે આ 2 નીકળી જાય. એક પ્રમાણે tan ની અંદર જુઓ, આ tan ઇન્વર્સ tan π/4 આમાં ઇન્વર્સ ને 2 નીકળી જાય π/4, કારણ કે π/4 tan નો મર્યાદિત પ્રદેશ -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ એની અંદર π/4 હોય. આ π/4 આની અંદર હોય. આની અંદર આ 3π/4 મર્યાદિત પ્રદેશમાં ન આવે, એ આ -π/2 થી π/2 માં ન આવે 3π/4, એટલે આને આપણે નાના ખૂણામાં ફેરવવું પડે. આ 3π/4 એટલે π -π/4, π -π/4 એટલે tan 3π/4. પાઈ હોય એટલે વિધેય ના બદલાય. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં tan ગુણ, આ માઇનસ નિશાની બહાર આવે. હવે આ બંને નીકળી જાય, કારણ કે હવે આ ખૂણો નાનો થઈ ગયો. ધ્યાન રાખજો, જ્યારે tan માં -π/2 થી π/2 એટલો નાનો ખૂણો હોય તો જ ઇન્વર્સ ને 2 નીકળે. એટલે આની અંદર આ π/4 ખૂણો હતો એટલા સીધું નીકળી ગયું હતું. આની અંદર 3π/4 છે એટલે ન નીકળે, મોટો ખૂણો છે. એ જ રીતે આની અંદર 5π/4 આ પણ આમાં ના આવે, એટલે આ ખૂણાને આપણે નાના ખૂણામાં ફેરવવો પડે, પહેલા ચરણના ખૂણામાં. આ 5π/4 એને π + π/4 કહેવાય. પાઈ એટલે વિધેય ના બદલાય. પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan ધન હોય. હવે આ નાનો ખૂણો બની ગયો = π/4.